કમોસમી વરસાદ હવે ખાંડને કરશે કડવી। શેરડીની ખેતીમાં ખેડૂતોને ભારે નુકસાન। સુગર મિલને પણ પડશે ફટકો। દક્ષિણ ગુજરાતમાં શેરડીનો પાક મોટા પ્રમાણમાં લેવામાં આવે છે। ખેડૂતો સારા વળતરની આશથી દર વર્ષે મોટા પ્રમાણમાં શેરડીનું વાવેતર કરે છે, પરંતુ આ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું। શેરડી તૈયાર થવાના 1 મહિના કરતાં વધુ સમય લાગ્યો, જેના કારણે શેરડીનો તૈયાર પાક સુગર મિલો સુધી પહોંચ્યો નહીં, જેના કારણે મિલોમાં પિલાની પ્રક્રિયામાં વિલંબ થયો। આ વર્ષે અતિવૃષ્ટિના વરસાદ વધારે વરસવાના લીધે શેરડીની જે કાપણી અમારી સમયસર જે શરૂ થવી જોઈએ એ સમયસર નહીં શરૂ થવાને કારણે ઉત્પાદન પર બી એની અસર થવા પામી છે। સુગર ફેક્ટરી 1 મહિનો મોડી ચાલુ થવાથી તે ટાઈમે જે શેરડી કપાઈ જવી જોઈએ એ શેરડી મોડી કપાવવાથી આ વર્ષે અમને સારું એવું નુકસાન જવા પડશે। દક્ષિણ ગુજરાતમાં લગભગ 12 જેટલી સુગર ફેક્ટરીઓ આવેલી છે અને આ સુગર ફેક્ટરીના અનુસંધાનમાં લગભગ દરેક સુગર ફેક્ટરીમાં ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં દરેક સુગર ફેક્ટરીના ખેત મજૂરો પણ આવી જાય છે અને એ ખેત મજૂરો ખેતીની સાથે સાથે અમારી લગભગ 15મી ઓક્ટોબરની આસપાસ અમારી સિઝનની કાપણીની સિઝનની શરૂઆત થાય છે। કમોસમી વરસાદને કારણે આ સિઝન પાછળ ગઈ છે અને લગભગ 20થી 25 દિવસ પાછળ જવાને કારણે દરેક સુગર ફેક્ટરી 1 લાખ ટન જેટલી ડિસેમ્બર મહિનામાં 1 લાખ ટન જેટલું પાછળ અમારું ક્રશિંગ પાછળ ચાલી રહ્યું છે। કમોસમી વરસાદને કારણે ઉત્પાદન પણ ઘટી ગયું અને ખેડૂતોની સિઝન પણ મોડી પડી। એટલું જ નહીં, અન્ય પાક લેવામાં પણ ખેડૂતોને મુશ્કેલી પડી, જેના કારણે ધરતીપુત્રોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે।